ઈડરના ચિત્રોડા ગામે પીએમએવાયજી હેઠળ 20 લાભાર્થીઓને મફત રહેણાંક પ્લોટની સંડો સાથે સ્થળ પર જ કબજો સોંપાયો। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની ચિત્રોડા ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત 20 પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફત રહેણાંક પ્લોટની સંડો વિતરણ કરી સ્થળ પર જ પ્લોટનો ભૌતિક કબજો સોંપવાનો કાર્યક્રમ યોજાયો હતો। ઈડરના તાલુકા વિકાસ અધિકારી શ્રી ભરત એન ચૌધરીની ઉપસ્થિતિમાં આ સનદ વિતરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં અધિકારીશ્રીએ લાભાર્થીઓને સ્થળ પર પ્લોટનો કબજો સુપ્રત કરી પોતાના સ્વપ્નનું પાકું ઘર નિર્માણ કરવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે રાજ્યનો દરેક પાત્રતા ધરાવતો અને ઘરવિહોણો પરિવાર પોતાની છત મેળવી શકે। મફત પ્લોટની આ ફાળવણીથી લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું પાકું મકાન બનાવવામાં નોંધપાત્ર સરળતા રહેશે અને તેમના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો આવશે। આ કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી શ્રી, તલાટી કમ મંત્રી શ્રી, ગ્રામ પંચાયતના હોદ્દેદારો, ગ્રામજનો તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પ્લોટની સનદ તેમજ કબજો મળતા જ લાભાર્થીઓએ સરકારશ્રીનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર એમડી પરમાર સાબલી।